નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવી છે ધોરણ 9 અને વિષય ગુજરાતીના પાઠ નંબર 4 ગોપાળ બાપા જે છે તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરશું। મિત્રો, પરીક્ષાની અંદર ખૂબ તમને આ વિડીયો ઉપયોગી નીવડશે। આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો। આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો મિત્રો તમે પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો। મિત્રો, ધોરણ 9ની અંદર અભ્યાસ કરી રહ્યા છો, ધોરણ 10ની અંદર જો તમે આવશો ત્યારે પણ આ ચેનલ તમને ખૂબ કામ લાગશે। હવે આપણે વાત કરવાના છીએ મિત્રો, આ તમારે માત્ર સમજવા માટેનું છે। તો પાઠનું નામ તો ગોપાળ બાપા છે। સાહિત્ય કૃતિનો પ્રકાર તો નવલકથા ખંડ છે। લેખક છે મનુભાઈ પંચોળી। લેખકનું ઉપનામ છે દર્શક। અને આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો મનુભાઈ પંચોળી દ્વારા ઝેર તો પીધા છે જાણી જાણી એમના પ્રથમ જે છે એ મિત્રો એ ખંડમાંથી આ લેવામાં આવેલો પાઠ છે। હવે આપણે વાત કરવાના છીએ સ્વાધ્યાય। મિત્રો, અહીંથી તમે લખી શકો છો। પ્રશ્ન નંબર 1, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલો પ્રશ્ન જોઈશું। આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે। આ વાક્ય કોણ બોલે છે? તો સાચો જવાબ આવે છે સી, ગોપાળ દાસ જે છે એ આ વાક્ય બોલે છે અને મહારાજા જે હોય છે એમને કહે છે। નંબર 2, મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો સાચો જવાબ મિત્રો આવે છે ડી, માણસને પારખવાની શક્તિ આ મહારાજા જે સયાજીરાવ હતા એમનામાં હતી। પ્રશ્ન નંબર 3, તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? તો પેશવા સરકારે આ શિવાલય બંધાવ્યું હતું। નંબર 4, ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? તો સાચો જવાબ આવે છે ડી, હરિ નામનો વેપાર કરવા ઈચ્છતા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કારણ આપો। ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી, કારણ કે? તો આપણે જવાબ લખીશું કારણ કે તેઓ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ। આ મૂર્તિઓની જગ્યા જડતી નથી, ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી? પ્રશ્ન નંબર 2, ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે? તો જવાબ આવશે કારણ કે એ કોતરોનો તળ સાચું છે, તેની અંદર પાણીના ધરા ભરેલા હોય છે, ગમે ત્યાં 8 હાથ ખોદતા જ પાણી નીકળે છે, આ જમીનમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલાબંધ ઉતરે તેમ છે, માટે મિત્રો તે સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન નંબર 1, ગોપાળ બાપા પાઠના આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે નોંધ લખો। જવાબ, સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે મળતા જ તેમને પારખી લીધા હતા। ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી એમને કોતરની જમીન લખી આપી, ઉપરાંત ખેતીમાં મદદની ખાતરી આપી। ગોપાળ બાપાએ અબુજ મંદિરનો બંદોબસ્તની ના પાડી તો પણ તેમને માઠું ન લાગ્યું, પણ મૂર્તિના નામે લોકોને આશરો મળે એ વાતનું સૂચન કરે છે। વળી સયાજીરાવને ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જણાવવાનું કુતૂહલ જાગે છે। માંડણ ભગતનું ઉત્તમ ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ બોલી ઉઠે છે। આમ સયાજીરાવ ગાયકવાડ માણસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાવત્સલ હતા એમ કહી શકાય। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો। તો ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નિડર હતા। સયાજીરાવ સાથે વાર્તાલાપ દરમિયાન એમની સાથે અમાન્ય રાખે છે, પણ પોતાના વિચારો જે છે મિત્રો નિડરતાથી રજૂ કરે છે। ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર સિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો કરી અને ગરીબો માટે બોરના ઢગલે ઢગલા ઉતરે। એમના સૂચનમાં ખેતીનું જ્ઞાન અને ગરીબનું ભલું કરવાની ભાવનાનું દર્શન થાય છે। વળી તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે એમ નિડરતાથી કહી દે છે। પૂજાનો બંદોબસ્ત કરવાનો પણ અસ્વીકાર કરે છે, તો ત્યાંય મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે છે। ગોપાળ બાપા મિત્ર ધર્મ જાણે છે,
એમાં ક્યાંય દિલચોરી નહીં, ક્યાંય સ્વાર્થ વૃત્તિ નહીં, ક્યાંય બેવફાઈ નહીં. ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિનામનો વેપાર કરતા તે એક નિસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજ સેવક હતા. તો મિત્રો આપણે અહીં ગોપાળ બાપાનું જે પાત્ર હતું એનું પાત્ર લેખન કર્યું. ત્યારબાદ મિત્રો આ તમારે લખવાનો નથી, વિદ્યાર્થીની પ્રવૃત્તિ છે તેની આપણે વાત કરવાના છીએ. ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથા તમારી સ્કૂલમાંથી મેળવીને વાંચો અને તેમાંથી તમને ગમતા પ્રસંગની વાર્તા વર્ગમાં રજૂ કરો. શાળામાં વૃક્ષારોપણ કરો અને મિત્રો કોઈ સંત કે મહાપુરુષનું નામ આપો અને તેને ઉછેરો. તમારી જાણમાં હોય એવા શિક્ષકની મદદથી કોઈ વૃક્ષ પ્રેમીની મુલાકાત લઈને ચર્ચા કરો. આ પાઠનું નાટ્ય રૂપાંતર કરીને વર્ગમાં ભજવો. મિત્રો આ પછીના પાઠને સોલ્યુશન જોવા માટે અહીં ક્લિક કરો અને જો અમારો વિડીયો તમને ગમ્યો છે તો તમારા મિત્રો સુધી જે ધોરણ 9માં અભ્યાસ કરે છે તેમના સુધી મોકલવાનો ભૂલતા નહીં.